પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જિલ્લામાં ઊભા કરાયેલા વિવિધ ડિસ્પેચ સેન્ટરો પરથી ઈવીએમ અને જરૂરી સ્ટેશનરી લઈને પોલિંગ ટીમો મતદાન મથકો પર પહોંચી ગઈ છે। પંચમહાલ જિલ્લામાં શહેરા અને ગોધરા નગરપાલિકા સહિત જિલ્લા પંચાયત અને 7 તાલુકા પંચાયત માટે મતદાન યોજાવાનું છે। આ માટે જિલ્લામાં કુલ 9 ડિસ્પેચ સેન્ટરો ઊભા કર્યા છે, જેથી કર્મચારીઓ જરૂરી સામગ્રી લઈને મતદાન મથકો તરફ રવાના થયા છે। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અજય દહિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1288 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે અને ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મથકો પર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, તેમજ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે। આ વખતે કેટલીક બેઠકો ભાજપ બિનહરીફ જીત્યા હોવા છતાં બાકીની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે રસપ્રદ મુકાબલો જામ્યો છે। હવે પરિણામમાં કોણ બાજી મારશે તે હવે જોવું રહ્યું।